હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફક્ત એક જ ચમચી તેલમાં ઉપવાસમાં ખાઈ શકાય એવી હેલ્ધી ફરાળી વાનગી જે તમે પહેલાં ક્યારે નહીં બનાવી હોય. અને આને બનાવવી ખૂબ જ આસાન છે. તમે ફક્ત 10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ ઝંઝટ વગર. તો એના માટે મેં અહીંયા 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે. તો સાબુદાણાને આપણે પહેલાં તો પલાળી લેવાના છે. તો અહીંયા સાબુદાણા છે એકદમ સારી રીતના સોફ્ટ થવા જોઈએ. તો એટલા માટે આપણે 4 થી 5 કલાક પહેલાં સાબુદાણાને પાણીમાં પલાળી અને સાઈડમાં મૂકી દેવાના છે. તો અહીંયા મેં સાબુદાણાને સાઈડ પર મૂકી દીધા છે. ત્યારબાદ હવે જે આપણે બીજી વસ્તુની જરૂર પડશે એ છે મગફળીના દાણા. તો મગફળીના જે દાણા છે એને મેં 1 વાટકીથી થોડા ઉપર લીધા છે. અહીંયા કોઈ માપ લેવાની જરૂર નથી. તમારે જેટલી વાનગી બનાવવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ત્યારબાદ હવે મગફળીના દાણાને આપણે રોસ્ટ કરી લઈએ. તો ગેસ પર મેં ફ્રાઈંગ પેન મૂકી દીધું છે અને મગફળીને આપણે સારી રીતના રોસ્ટ કરી લઈશું જેથી એના છિલકા છે એ નીકળી જાય. આને ફક્ત તમે ઉપવાસમાં જ નહીં પરંતુ એમ જ પણ ખાઈ શકો છો કારણ કે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે. તો તમે બાળકોને પણ બનાવીને આપી શકો છો. તો અહીંયા આપણી મગફળી છે સારી રીતના રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લઈએ. તો હવે આપણે જે મગફળીના દાણા છે એના છિલકાને હાથની મદદથી અલગ કરી લઈશું. તો અહીંયા આપણે મગફળીને રોસ્ટ કરી છે એટલે આસાનીથી જે એના છિલકા છે એ આ રીતના અલગ થઈ જશે. તમે અહીંયા કોઈ પણ મેશ બેગનો ઉપયોગ પણ કરી શકો છો. મેશ બેગની મદદથી પણ આસાનીથી છિલકા છે એ અલગ થઈ જાય છે. તો અહીંયા મગફળીના જે છિલકા છે મેં અલગ કરી લીધા છે. તો હવે આપણે દાણા અને છિલકા બંને અલગ કરી લઈએ. તો અહીંયા મેં હવે દાણા લઈ લીધા છે. ત્યારબાદ હવે જે આ મગફળીના દાણા છે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું. તો અહીંયા આપણે એકદમ એનો ફાઇન પાવડર નથી કરવાનો અને વધારે મોટું પણ નથી રાખવાનું. આપણે એને દરદરું પીસવાનું છે. તો અહીંયા હું જેટલા પણ પ્રોડક્ટ યુઝ કરી રહી છું બધાના લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. તો હવે આપણે એને મિની ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈએ. તો ક્રશ કરવા સમયે એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે આ રીતના ફોલ્સ મોડમાં એને ચાલુ બંધ કરવાનું જેથી એકદમ ફાઇન પાવડર નહીં થાય અને અધકચરું ક્રશ થશે. તો આ રીતના વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો. તો હવે આપણે એક વખત ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ આપણે અધકચરું જે પાવડર છે એ બની ગયો છે. અને અહીંયા આપણા જે સાબુદાણા છે એ પણ સારી રીતના ફૂલી ગયા છે અને સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. તો એને એક બીજા વાસણમાં કાઢી લઈએ. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે જેની અંદર આપણે મગફળી છે એને ઉમેરી દઈશું જે આપણે પાવડર અત્યારે તૈયાર કર્યો એ. ત્યારબાદ હવે આપણે જે સાબુદાણા પલાળી અને રાખ્યા હતા એને ઉમેરી દઈશું. તો જો તમે વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હોય તો અહીંયા તમારે પ્રમાણ થોડુંક વધારી દેવાનું. તો અહીંયા વધારે પડતી કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી. આપણા ઘરની અંદર જેટલી પણ સામગ્રી હોય એમાંથી જ આપણે બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું ખાટું દહીં. તો અહીંયા દહીં છે એ મેં 2 થી 2.5 ચમચી જેટલું લીધું છે. જરૂર જણાય તો આપણે વધારે દહીં છે એ ઉમેરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું. તો અહીંયા આપણે વધારે પડતા કોઈ મસાલા નથી ઉમેરવાના અને ઉપવાસ માટે બનાવતા હોઈએ એટલે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવાનો. ત્યારબાદ અહીંયા આદુ અને મરચાંની આપણે પેસ્ટ ઉમેરી દઈશું. તો અધકચરું ક્રશ કરીને મેં ઉમેરી દીધું છે. અહીંયા આપણે લીલા મરચાંની જે તીખાશ છે એ જ ઉમેરવાના છીએ. એટલા માટે જેટલું પણ તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા લીલા મરચાં છે એ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે ચમચીની મદદથી એને સારી રીતના મિક્સ કરી લઈશું. તો સાબુદાણાને આપણે આ રીતના ચમચીની મદદથી મેશ કરતું જવાનું છે અને આ રીતના સારી રીતે આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ઘણા લોકો શ્રાવણ મહિનો રહેતા હોય છે. તો ઉપવાસમાં એકની એક વસ્તુ ખાઈ અને જો તમે કંટાળી ગયા હોય તો તમે આ રેસીપી એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. તો અહીંયા આપણને જેટલું જરૂર જણાય એ પ્રમાણે આપણે અહીંયા થોડું પાણી ઉમેરતું જવાનું છે. તો આપણે વધારે પડતું પાણી પણ નથી ઉમેરવાનું. થોડું અહીંયા પાણી ઉમેરી અને સારું એવું એક એનું બેટર બનાવી લેવાનું છે. તમારા ઘરમાં ઉપવાસમાં સૌથી વધારે કઈ રેસીપી બને છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા આપણે બેટરને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને બેટરને આપણે 10 મિનિટ જેવું ઢાંકી અને રહેવા દેવાનું છે. તો આપણે લીડથી એને કવર કરી લઈશું અને 10 મિનિટ જેવું બેટરને એકદમ સારી રીતના ફૂલી જાય એટલા માટે અલગ રાખી દેવાનું છે.
તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, તો લીડ હટાવી અને આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતના સેટ થઈ ગયું છે. તો એને સારી રીતના મિક્સ કરી લઈએ અને ત્યારબાદ હવે આપણે એની અંદર ઈનો ઉમેરી દઈશું, અથવા તો તમે અહીંયા બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. તો 1 મોટી ચમચી જેટલો મેં અહીંયા ઈનો લીધો છે અને ઉપર થોડું આપણે પાણી ઉમેરી અને ઈનોને એક્ટિવેટ કરી લઈશું. ફરીથી આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે, જેથી ઈનો બેટરમાં સારી રીતના મિક્સ થઈ જાય. આની અંદર મેં 2 ચમચી જેટલો રાજગરાનો લોટ પણ ઉમેર્યો હતો, પણ એ અહીંયા શૂટ નથી થઈ શક્યું. તો તમારે રાજગરાનો લોટ ઉમેરવાનો છે, અથવા તો તમે બાફેલું બટેકું પણ લઈ શકો છો, અથવા સિંગાડાનો લોટ પણ ઉમેરી શકો છો, જેનાથી બાઇન્ડિંગ સારું આવે. તો અહીંયા આપણું બેટર સારી રીતના મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ઇડલીની પ્લેટ લઈ લઈશું. આને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને આ જે બેટર છે એને આપણે આ રીતના મૂકી દઈશું ઇડલીની પ્લેટની અંદર. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું જ બેટર મૂકવાનું છે, કારણ કે આપણે આમાં ઈનો ઉમેર્યો છે અને સાબુદાણા પણ છે, જેથી આ વધારે ફૂલે છે. તો અહીંયા આપણે થોડું બેટર છે ઉમેરી અને પ્લેટને ભરી લઈએ. અહીંયા બીજી બાજુ મેં ઇડલીનું જે સ્ટેન્ડ છે એમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે, જેથી આપણે તરત જ ઇડલી બનાવી અને તૈયાર કરી શકાય. તો આ જે ઇડલી સ્ટેન્ડ છે એ ઇન્ડસ વેલી બ્રાન્ડનું છે અને આની મેં ડિટેલ વિડીયો પહેલાં જ તમારી સાથે શેર કરી હતી, પરંતુ જો તમે ખરીદવા માંગતા હોય તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને જો તમે મારો કૂપન કોડ મોનિકા યુઝ કરશો તો તમને એક્સ્ટ્રા 12% ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો અહીંયા આપણી ઇડલી પ્લેટ છે એ સારી રીતના સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એને સ્ટીમરની અંદર મૂકી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી આપણું સારી રીતના ઉકળી ગયું છે. તો હવે આપણે પ્લેટને અંદર મૂકી દઈશું અને આને આપણે હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. જો તમે ઉપવાસ માટે બીજી કોઈ રેસીપી જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઇડલી આપણી એકદમ સારી રીતના કૂક થઈ ગઈ છે. તો આ ઇડલી થોડી ઠંડી થાય ત્યારબાદ આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું. તો અહીંયા મેં ઇડલીને પ્લેટની અંદર કાઢી લીધી છે અને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો.